Hello dear students, good morning all of you. Welcome again. તમારી મારી ચેનલ રેડી સર ફિઝિક્સ. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો બાળકો, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં વાલા બાળકો જો આજના લેક્ચરમાં આપણે લાસ્ટ ટાઈમ તમને કાર્યનું સૂત્ર કરાવેલું હતું. આજના લેક્ચરમાં બાળકો મારે જોવાનું છે રિલેશન between CP and CV and gamma. બરોબર ને? CP CV અને ગેમા વચ્ચેનો સંબંધ. કોના કોના વચ્ચેનો સંબંધ? સીપી સીવી અને ગેમા. ગેમા બાળકો કોન્સ્ટન્ટ છે. સીપી એટલે શું, સીવી એટલે શું? જો આપણે આની પહેલાના ચેપ્ટરમાં બાળકો એક સૂત્ર જોયું હતું, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. તો C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ના છેદમાં M ડેલ્ટા ટી. આ જે ફોર્મ્યુલા હતી એમાં C અથવા તો અહીંયા S પણ લખવામાં આવે. એને શું કહેવામાં આવે છે બાળકો? વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા. પછી મોલર વિશિષ્ટ ઉષ્મા C બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. ફેર એટલો પડે. આ ખાલી વિશિષ્ટ ઉષ્મા, મોલર વિશિષ્ટ ઉષ્મા, આ ઘન અને પ્રવાહી માટે, આ સ્પેશિયલી વાયુ માટે. મોલર વિશિષ્ટ ઉષ્મા 1 મોલ વાયુના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને શું કહેવાય? મોલર વિશિષ્ટ ઉષ્મા. બધાને ખબર જ હશે. 1 મોલ વાયુના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. તમારા પાસે પાત્રમાં 1 મોલ વાયુ હોય, એ 1 મોલ વાયુનું તાપમાન જો તમારે 1 કેલ્વિન જેટલું વધારવું હોય ને, 1 કેલ્વિન જેટલું વધારવા માટે જેટલી ઉર્જા દેવી પડે એ ઉર્જાને એ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અથવા તેમ કહેવાય તમારા પાસે કોઈ પાત્રમાં 1 મોલ વાયુ છે, એ 1 મોલ વાયુના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ઘટાડો કરવા માટે જેટલી ઉર્જા શોષવી પડે ને, એ શું કહેવાશે બાળકો? એ શું કહેવાશે બાળકો? એની મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. શું કહેવાશે? મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. સમજાય છે કે નહીં? જૂલ પર મોલ પર કેલ્વિન. શું થશે એની યુનિટ? જૂલ પર મોલ પર કેલ્વિન. તો એવી રીતે સીપી. વોટ ઇઝ સીપી? તો બાળકો સીપી એટલે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે સીપી કહેવાય. સીપી બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. પણ બારે પી લખું, મતલબ પ્રક્રિયા અચળ દબાણે થઈ છે. શું બોલાય?
1 મોલ વાયુનું દબાણ અચળ રાખી તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. શું થશે ડેફિનેશન? 1 મોલ વાયુનું દબાણ અચળ રાખી તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા જરૂરી ઉર્જાના જથ્થાને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. તમારા પાસે કોઈ પાત્રમાં 1 મોલ વાયુ હોય. હવે 1 મોલ વાયુનું બાળકો શું કરવાનું? દબાણ અચળ રાખવાનું. દબાણ અચળ રાખીને તાપમાનમાં 1 કેલ્વિનનો ફેરફાર કરવાનો. એના માટે જેટલી એનર્જી રિક્વાયર છે ને એને કહેવાય અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો ચોથું, અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા એને કહેવાય સીવી. તો શું થશે? સીવી બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી પણ 12 વી. આનો મતલબ શું? 1 મોલ વાયુનું કદ અચળ રાખી તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. સિમ્પલ. તમારા પાસે કોઈ પાત્રમાં 1 મોલ વાયુ હોય. એ 1 મોલ વાયુનું બાળકો શું કરવાનું? કદ અચળ રાખવાનું. ગમે એમ કરીને કદ અચળ રાખીને એના તાપમાનમાં 1 કેલ્વિનનો ફેરફાર કરવાનો. એના માટે જેટલી એનર્જીની જરૂર પડે ને એને કહેવાય અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. અને બાળકો મ્યુ બરાબર 1 મોલ હોવાથી આ સૂત્ર આમ લખાય કે નહીં? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. કારણ કે મ્યુ બરાબર તો શું છે ભાઈ? 1 મોલ છે. 1 લખો કે ના લખો? આમાં ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી બરોબર. મ્યુ બરાબર તો શું છે બાળકો? 1 મોલ છે. એટલે લખો કે ના લખો કઈ ફેર ના પડે. બરોબર. તો સીપી એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. સીવી એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. બરોબર. ચાલો હવે આપણે પહેલા સીપીસીવી વચ્ચેનો સંબંધ મેળવીએ અને પછી એનો ગેમા સાથેનો સંબંધ. શેના સાથેનો સંબંધ બાળકો? ગેમા સાથેનો. ચાલો આ વસ્તુ આપણે મેળવવામાં પહેલા નિયમનો ઉપયોગ કરશું. થર્મોડાયનેમિક્સનો આપણે શૂન્યકર્મનો નિયમ જોયો તો, એના પછી ફર્સ્ટ લો પ્રથમ ક્રમનો નિયમ જોયો તો. તો બાળકો પ્રથમ ક્રમના નિયમનો ઉપયોગ કરી આપણે સીપી અને સીવી વચ્ચેનો
સંબંધ મેળવીએ કે શું થશે. ચાલો આ જવાબ દઉં છું. આ સંબંધ મેળવવામાં બાળકો આપણે આંતરિક ઉર્જાના સૂત્રની જરૂર પડશે, જે આપણે કેટીજી માં આવશે. કેટીજી એટલે કે સર ઈ શું? વાયુનો ગતિવાહન, બરોબર ને? કેટીજી એટલે શું થશે? વાયુનો ગતિવાહન. 13મા ચેપ્ટરમાં હવે આંતરિક ઉર્જાનું સૂત્ર જે છે ભાઈ એ આ યાદ રાખીએ છીએ. આંતરિક ઉર્જા કોની? તો કે મ્યુ મોલ વાયુની. એ સૂત્ર છે બાળકો U બરાબર મ્યુ એફ આર ટી બાય 2. શું સૂત્ર છે? મ્યુ મોલ આદર્શ વાયુ માટે ની આંતરિક ઉર્જાનું સૂત્ર U બરાબર મ્યુ એફ આર ટી બાય 2. અને એમ કહી શકાય કે ભાઈ આંતરિક ઉર્જા જે છે વાલા બાળકો તાપમાનનું વિધેય છે. મ્યુ એટલે વાયુનો મોલ અચળ, આર એટલે વાયુ અચળાંક અચળ, બે અચળ. એફ એટલે શું? 13મા ચેપ્ટરમાં આવશે ડિગ્રી ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો. ટી એટલે ટેમ્પરેચર. આ વેરિયેબલ હોય, તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધશે. જો કોઈ પણ પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો બાળકો ફેરફાર કરો તો એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય? ડેલ્ટા યુ જેટલો. તો આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર ડેલ્ટા યુ બરાબર મ્યુ એફ આર ડેલ્ટા ટી બાય 2. બરોબર ને? આ બાળકો આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર. અને આ કોનું સૂત્ર? આંતરિક ઉર્જાનું સૂત્ર. અને 1 મોલ માટે ફોર 1 મોલ, 1 મોલ માટે શું થશે? ડેલ્ટા યુ બરાબર એફ આર બાય 2 ઇન્ટુ ડેલ્ટા ટી. થાય કે નહીં? 1 મોલ માટે બાળકો શું થશે? મ્યુ ની બદલે 1 મોલ મૂકી દો એટલે એફ આર બાય 2 ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો હવે હું સીપી અને સીવી વચ્ચેનો સંબંધ મેળવું. ચાલો પહેલા આપણે સીવી નું સૂત્ર જોઈએ. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. એટલે આપણે સીવી ની ફોર્મ્યુલા મેળવીએ. શેની? તો કે સીવી ની. ચાલો જો શું થશે? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ટીડી એટલે થર્મોડાયનેમિક્સ. શું હતું? કોઈ પણ વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ શું થશે? ડેલ્ટા ડબલ્યુ. કેટલી ઉર્જા મેળવે છે અને એમાંથી કેટલું કાર્ય કરે છે, બેની બાદબાકી કરો એ તમને શું આપે? આંતરિક ઉર્જાનો ફેરફાર આપે. ચાલો આને આમ લખાય ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. તો કે હા સર. હવે પ્રક્રિયા બાળકો અચળ કદે છે. ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી
પણ અચળ કદે વિશિષ્ટ ઉષ્મા મેળવતા હોવાથી પ્રક્રિયા કેવી? અચળ કદે પ્રક્રિયા હોવાથી ડેલ્ટા વી બરાબર 0 થશે. તો ડેલ્ટા ડબલ્યુ અચળ કદ માટે કેવું થશે? તો કે 0 થશે. હા કે ના? સમજાય છે કે નહીં? તો કે હા સર. ચાલો, તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ. ડેલ્ટા યુ ની બદલે વાલા બાળકો તમે શું મૂકી શકો? અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. તો વિશિષ્ટ ઉષ્મા તો બાળકો કોના માટે હોય? 1 મોલ માટે હોય. કોના માટે હશે? 1 મોલ માટે. તો ડેલ્ટા યુ છે કે યુ? તો કે સર ડેલ્ટા યુ શું થાય? પહેલું સૂત્ર FR/2 ઇન્ટુ ડેલ્ટા ટી. આ કે ના? સમજાય છે કે નહીં? આ વસ્તુ તમે આમ લખી શકો, ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ FR/2. તો આ સીવી થઈ ગયું. હમણાં બાળકો આપણે સીવી ની ફોર્મ્યુલા જોઈ હતી. સીવી બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. પણ અચળ કદે વિશિષ્ટ ઉષ્મા હોવાથી મ્યુ બરાબર 1 મોલ. તો મ્યુ બરાબર 1 મોલ હોવાથી સીવી બરાબર શું થાય? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. તો એ જ છે. તો આ વસ્તુ શું કહેવાય બાળકો? સીવી. સમજાણું ભાઈ? તો કે હા સર. સૂત્ર આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. અચળ કદે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર મને મળી ગયું. સીવી બરાબર FR/2. સમજાણું? ચાલો હવે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા એને કહેવાય સીપી. શું કહેવાશે ડિયર સ્ટુડન્ટ્સ? સીપી. અને વિશિષ્ટ ઉષ્મા છે લીકોના માટે હશે? 1 મોલ માટે હશે. ચાલો આ જ ફોર્મ્યુલા એ આપણે સાબિત કરીએ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ થાય. ડાયરેક્ટ આ ફોર્મ્યુલા મેં લખી છે, બરાબર ને? ચાલો, અચળ દબાણ માટે કાર્યનું સૂત્ર, બરાબર ને? શું થશે? અચળ દબાણે ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. સિમ્પલ. દબાણ અચળ છે, કદ બદલતું હશે, પી ડેલ્ટા વી. એક બીજી વસ્તુ, પીવી બરાબર મ્યુ આરટી. તો પી કદમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર થાય બાળકો, તો તાપમાનમાં કેટલો ફેરફાર થયો હોય? ડેલ્ટા ટી જેટલો. અને અત્યારે બધી વાત આલે છે વિશિષ્ટ ઉષ્માની, એટલે મ્યુ બરાબર 1 મોલ મૂકી દો. કે નથી સમજાતું? એટલે આ આવશે આર ડેલ્ટા ટી. કે ના સમજાણું? અચળ દબાણે કાર્યનું સૂત્ર ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. પણ પીવી બરાબર મ્યુ આરટી. તો દબાણ અચળ છે એટલે એમનેમ, આર અચળ છે એટલે એમનેમ, વિશિષ્ટ ઉષ્માની વાત આલે એટલે મ્યુ બરાબર 1 મૂક્યું. જો વાયુના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર થાય તો કદમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર થાય. તો 1 મોલ વાયુ માટે અચળ દબાણે કાર્ય કાં પી ડેલ્ટા વી કાં પી ડેલ્ટા વી બરાબર આર ડેલ્ટા ટી. બરાબર ને? તો ચાલો માટે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ નું સૂત્ર માત્ર રેડી છે. FR/2 ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા ડબલ્યુ બરાબર શું આવ્યું? પી ડેલ્ટા વી. પણ પી ડેલ્ટા વી બરાબર શું સાબિત કર્યું? આર ડેલ્ટા ટી. આમાંથી ડેલ્ટા ટી કોમન કાઢો તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ટી કોમન, કૌંસમાં શું વધે? FR/2 પ્લસ આર. આને તમે નીચે જવા દેશો એટલે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર
FR/2 પ્લસ I. બરોબર ને? પણ હમણાં આપણે કીધું હતું CP બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T ઇન્ટુ મ્યુ. એક મોલ વાયુ માટે હોવાથી મ્યુ બરાબર 1 મૂકો તો CP બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T પણ લખી શકો. તો આ મારો થશે CP. તો CP નું સૂત્ર CP બરાબર FR/2 પ્લસ R. આ CV ની ફોર્મ્યુલા, આ CP ની ફોર્મ્યુલા. આને આમે લખાય ને CP is equal to CV plus R. શું લખાય વાલા બાળકો? CP is equal to CV plus R. કારણ કે FR/2 કોનું સૂત્ર છે? CV. તો આ સંબંધ મળી ગયો મને CP અને CV વચ્ચેનો. તો CP minus CV is equal to R. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો તફાવત કોના જેટલો હોય? વાયુ અચળાંક જેટલો હશે બાળકો. કોના જેટલો હશે? વાયુ અચળાંક જેટલો. એક આના ઉપરથી બાળકો હવે આંતરિક ઉર્જાના ફેરફારનું એક નવું સૂત્ર પણ મળે. ઓકે સર, શું નવું સૂત્ર મળશે? જોવો આના ઉપરથી. આ બધા સૂત્ર યાદ રાખીએ છીએ બાળકો આપણે. દાખલા ગણવામાં ખૂબ જ ઉપયોગી છે. ફોર્મ્યુલા યાદ રહે એટલે વાંધો ના. FR/2 એના બરાબર તો શું સાબિત કર્યું? CV. તો આંતરિક ઉર્જાનું સૂત્ર મ્યુ, આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર ડેલ્ટા U બરાબર મ્યુ CV ડેલ્ટા T. બહુ ઉપયોગી થશે આ ફોર્મ્યુલા ભવિષ્યમાં મને. બરોબર ને? અથવા તો આના ઉપરથી FR/2 એટલે CV, તો U બરાબર મ્યુ CV T. ડન બાળકો. આ પણ બે ફોર્મ્યુલા સાથે સાથે તમારે નોંધ કરવાની છે. અને CP અને CV વચ્ચેનો સંબંધ CP માઇનસ CV બરાબર R લખી શકાય. શું લખી શકાય બાળકો? R. સમજાણું ભાઈ? ઓકે. આ સર, ચાલો, વેરી ગુડ. ચાલો આગળ. CP CV વચ્ચેનો સંબંધ મળી ગયો. CP CV અને ગેમા હારેનો સંબંધ જોઈશું. આખી થિયરી યાદ ના રાખો તો કાંઈ વાંધો નહીં. જીનીટની દ્રષ્ટિએ તમારામાંથી યાદ રાખવા જેવી કેટલી ફોર્મ્યુલા? તો કે સર, એક CV ની, બીજી CP ની, ત્રીજીની CP માઇનસ CV બરાબર R, ચોથી આંતરિક ઉર્જાનો ફેરફાર મ્યુ CV ડેલ્ટા T. એના પરથી ખાલી આંતરિક ઉર્જા તો યાદ રહી, ડેલ્ટા કાઢી નાખો, U બરાબર મ્યુ CV T. રેડી? આ ચાર સૂત્ર આ નવી થિયરીમાંથી યાદ રાખવાના. અને આ પાંચમું, આ મ્યુ બરાબર U બરાબર મ્યુ FR/2 ઇન્ટુ T. ડન બાળકો. આટલો લિસ્ટ બનાવો છો ફોર્મ્યુલા માટેનું. આખી થિયરી લખી હોય તો લખી શકો છો. ચાલો આગળ. CP નો ગેમા સાથે શું સંબંધ? ગેમા છે ને બાળકો અચળાંક છે. ગેમાનું સૂત્ર થશે, આ યાદ રાખવાનું, સાબિત નથી કરતા આપણે. CP અને CV ના ગુણોત્તરને ગેમા કહેવામાં આવે. શું? CP અને CV નો જે રેશિયો હશે ને, રેશિયો, ગુણોત્તર, એને શું કહેવાશે? તો કે સર નહીં, ગેમા. ગેમા બરાબર CP by CV. રેડી? CP, CV અને ગેમા તથા F વચ્ચેનો સંબંધ. તો ગેમા બરાબર બાળકો શું થશે? તો કે CP by CV. કોઈ પણ વાયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ગેમા કહેવાય. હવે ગેમાનો F સાથે સંબંધ શું થશે? ડિગ્રી ઓફ ફ્રીડમ. બરોબર ને? ચાલો આને આમે લખાય.
ગેમા બરાબર સીવી એટલે શું? સોરી, સીપી એટલે FR/2 પ્લસ આર ના છેદમાં સીવી એટલે FR/2. આ FR/2 કટ થાય, પણ કેવી રીતે થાય? બેયને તમારે સ્વતંત્ર છેદ દેવો પડે ભાઈ. પેલા તો શું કરાય? બેયમાંથી આર કોમન, તો કે હા, ઉપરથી આર કોમન, નીચેના આર કેન્સલ, એટલે વધે હું f/2 પ્લસ 1 ના છેદમાં f/2. આને સ્વતંત્ર છેદ આપો f/2 એટલે 1 પ્લસ 1 ના છેદમાં f/2 છેદનો છેદ અંશમાં એટલે 1 પ્લસ 2/f. શું થશે વાલા બાળકો? 1 પ્લસ 2/f અથવા તો f પ્લસ 2/2 આમે લખાય, બરોબર ને? તો ગેમાનો f સાથે સંબંધ મળી ગયો. હવે where f is equal to degrees of freedom, ગુજરાતીમાં બોલે તો મુક્તતા ના અંશો. ડિગ્રી ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો, એમાં તમે એમ કહી શકો, કેમ કહી શકો? એમ એક પ્રમાણિક કેમ લખાય? એક પ્રમાણિક વાયુ એટલે મોનોએટોમિક ગેસ. એના માટે છે ને બાળકો, f ની વેલ્યુ 3 હોય. KTG માં આવશે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, KTG, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, વાયુનો ગતિવાદ. કદાચ આની પહેલા મેં ચર્ચા કરેલી છે, આઈ થિંક. મુક્તતાના અંશો એટલે શું? કોઈ પણ વાયુનો અણુ મુક્ત રીતે કેટલી ગતિ કરી શકે એની સંભાવના ને કહેવાય ડિગ્રી ઓફ ફ્રીડમ્સ, મુક્તતાના અંશો. એક પરમાણુ વાયુ માટે ડિગ્રી ઓફ ફ્રીડમ 3 કહેવાય. મોનોએટોમિક છે, એક અણુ હોય. હવે ડિયર સ્ટુડન્ટ્સ, એક અણુની ગતિ કરવાની સંભાવના મેક્સિમમ કેટલી? એકલો છે બિચારો, એકલો હોય તો કાં એક પારિમાણિક ગતિ કરે, કાં દ્વિપારિમાણિક ગતિ કરે, કાં ત્રિપારિમાણિક ગતિ કરે, એટલે 3. એક પરમાણુ વાયુ મોનોએટોમિક. તો એના માટે સીવી કેટલો થાય? સીવી ની ફોર્મ્યુલા હમણાં જોઈ હતી, FR/2, અને સીપી ની ફોર્મ્યુલા હતી સીવી પ્લસ આર. તો સીવી કેટલો થાય? 3R/2. અને સીપી કેટલો થાય બાળકો? સીપી 3R/2 વત્તા આર એટલે 5R/2. અને ગેમા કેટલો થાય? આ બેયનો ગુણોત્તર CP/CV, 5R/2 3R/2 એટલે 5/3. આમાં કિંમત મૂકો તો આન્સર આવી જાય. F બરાબર 3, 3 વત્તા 2, 5 ભાગ્યા 2, અથવા અહીંયા 3 વત્તા 2, 3 વત્તા 2, આવા કંઈક લખવામાં ભૂલ છે કે નહીં? એ બાય F આવે. શું આવે અહીંયા? બાય F આવે. 3 વત્તા 2 ભાગ્યા 3, રેડી? 5/3. આ કોના માટે? એક પરમાણુક વાયુ માટે. દ્વિપરમાણુક વાયુ હોય, ડાયાટોમિક,
એના માટે જે F બરાબર 5 અને એમાં અહીંયા આવશે બાળકો રિજિડ રોટેટર. કેવી રીતે KTG માં આપણે જોશું, સમજશું. બરોબર, તો આનો CV કેટલો થાય? CV 5R/2, CP 7R/2, ગેમા આ બેયનો ગુણોત્તર 7/5. ગેમા કેટલો થશે બાળકો? 7/5. આટલું સમજાય છે? ક્લિયર થાય છે? સાવ સહેલી વસ્તુ છે ભાઈ, બીજું આમાં કઈ જાજુ નથી. બરોબર ને? ચાલો, અને ત્રીજું દ્વિપરમાણિક. હાડો આવા જોડણી વાળા શબ્દ લખવામાં એવો પ્રોબ્લેમ પડે. ખોટું લખ્યું છે મારા ખ્યાલથી, પણ તમે સમજી લેજો જી, બોલો નહીં. F બરાબર 7. આમાં આવશે નોન રિજિડ અથવા તો એનું નામ બીજું છે વિથ વાઇબ્રેશન. શું છે વાલા બાળકો નામ એનું બીજું? વિથ વાઇબ્રેશન. એના માટે F7 છે, તેનો CV કેટલો થાય? 7R/2, CP થાય 9R/2, ગેમા થાય 9/7. રેડી? એટલે આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડે. બરોબર ને? એક વસ્તુ જોઈ તમે બાળકો, એક પરમાણુક વાયુ માટે દ્વિપરમાણુક વાયુની વિશિષ્ટ ઉષ્માઓ વધુ છે. વિશિષ્ટ ઉષ્મા એટલે શું? તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા કેટલી ઉર્જા દેવી પડે. તમારા પાસે નિયોન વાયુ હોય અને O2 વાયુ હોય. નિયોન છે એક પરમાણુક વાયુ કહેવાય, O2 છે દ્વિપરમાણુક વાયુ કહેવાય, અને એમાં O2 પાછો રિજિડ આવે. તો એમાં એક પરમાણુક વાયુને તમે જે ઉર્જા આપશો ને, એ ઉર્જાનું કામ શું? એની 3 પ્રકારની ગતિ વધારે, ત્યારે 1 કેલ્વિન જેટલું તાપમાન વધ્યું કહેવાય. અને દ્વિપરમાણુક માટે એનું તાપમાન 1 કેલ્વિન જેટલું ક્યારે વધશે? 5 પ્રકારની એની મોશન વધારશે ત્યારે. તો એટલા માટે ઓબ્વિયસલી એક પરમાણુક વાયુ કરતા દ્વિપરમાણુક વાયુ માટે ડિગ્રી ઓફ ફ્રીડમ વધુ છે. એટલા માટે એક પરમાણુક વાયુ કરતા દ્વિપરમાણુક વાયુની વિશિષ્ટ ઉષ્માનો મૂલ્ય કેવો છે બાળકો? તો કે વધુ છે. સમજાય છે? આ સિમ્પલ વસ્તુ છે, પણ આ વસ્તુ બધી યાદ રહેવી જોઈએ. આ બધી વસ્તુ પાછી આપણે ડિટેલમાં KTG માં આવવાની જ છે, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં. ક્યારે જોશું? સમજાય છે? તો કે હા સર. આટલું રાખીએ આજના લેક્ચરમાં. મેન આપણે આજ વસ્તુ આજના લેક્ચરમાં જોવાની હતી. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો. પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.